નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે વિજ્ઞાન, ચેપ્ટર નંબર 8 વનસ્પતિમાં પ્રજનન, ચેપ્ટરનું સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. તો મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, વનસ્પતિનું મુખ્ય પ્રજનન કયું છે? તો ઓપ્શન નંબર સી છે, પર્ણ છે. પ્રશ્ન નંબર 2 છે, બટાટા ખાલી જગ્યા દ્વારા અંકુરણ પામે છે? તો ઓપ્શન નંબર બી કલિકા આવશે. પ્રશ્ન નંબર 3 છે, કાંટાળા અને ઉગ જેવી રચના ધરાવતા બીજ કોના દ્વારા ફેલાય છે? ઓપ્શન નંબર સી આવશે, પ્રાણીઓ દ્વારા ફેલાય છે. નંબર 4 છે, મોલ્ડ ફૂગ કઈ પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે? તો મિત્રો ઓપ્શન નંબર એ છે, બીજાણુ સર્જન દ્વારા પ્રજનન કરે છે. પ્રશ્ન નંબર 5 છે, ખાલી જગ્યામાં વનસ્પતિ બીજ દ્વારા નવો છોડ ઉત્પન્ન કરે છે? ઓપ્શન નંબર બી છે, લિંગી પ્રજનન. શું આવશે મિત્રો? લિંગી પ્રજનન. પ્રશ્ન નંબર 2 છે, ખાલી જગ્યાઓ પૂરો. નંબર 1 છે, ફલન પછી અંડાશયમાંથી ખાલી જગ્યા એટલે કે ફળ અને અંડકમાંથી ખાલી જગ્યા એટલે કે બીજ બને છે. પ્રશ્ન નંબર 2 છે, નરજન્યુ અને માદાજન્યુનું સંયુગ્મન થવાની ક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો મિત્રો ફલિદાન અથવા ફલન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 3 છે, પુષ્પમાં પુંકેસર અને પ્રજનનાંગ અને ખાલી જગ્યા માદા પ્રજનનાંગ છે તો સ્ત્રી કેસર. માદામાં શું આવશે? સ્ત્રી કેસર. અને પુરુષમાં પુષ્પમાં આવશે, પુષ્પમાં નરની અંદર પુંકેસર આવશે. મોસ ખાલી જગ્યા દ્વારા પ્રજનન ક્રિયા કરે છે? તો ઓપ્શન નંબર એની અંદર ખાસ કરીને ચોથા નંબરની ખાલી જગ્યામાં છે બીજાણુ આવશે. શું આવશે? બીજાણુ. ટૂંકમાં ઉત્તર આપો. કલમ દ્વારા પ્રજનન પામતી બે વનસ્પતિના નામ છે? તો ગુલાબની કલમ છે, આંબાની કલમ છે અને ચીકુની કલમ છે. આ રીતે લખી શકાય. વનસ્પતિના અંગોના નામ આપણે જણાવવાના છે. તો મૂળ છે, પ્રકાંડ છે, પર્ણો છે, પુષ્પ છે, વગેરે વગેરે વગેરે. અંડકોષ કયા ઉત્પન્ન થાય છે? તો તેનો જવાબ છે, સ્ત્રીકેસરમાં અંડાશયમાં અંડકોષ ઉત્પન્ન થાય છે. નંબર 4 છે, 5 માંસલ ફળના નામ આપો. તો માંસલ ફળ તરીકે કેરી છે, સફરજન છે, ચીકુ છે, જામફળ છે, મોસંબી છે, બોર છે, લીંબુ છે, વગેરે વગેરે વગેરે. પ્રશ્ન નંબર 5 છે, સ્પાયરોગાયરામાં કેવા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે? તો સ્પાયરોગાયરામાં અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન જોવા મળે છે. નંબર 6 છે, કલિકા સર્જન દ્વારા વનસ્પતિ પ્રજનન પામતી બે વનસ્પતિના નામ આપવાના છે. તો બે વનસ્પતિના નામ લખી, ઈસ્ટ છે, આદુ છે, બટાટા છે. બરાબર. કલિકા સર્જન વડે પ્રજનન પામતા આદુ ને બટાટા લખી શકાય. નંબર 7 છે, પવન બીજનો ફેલાવો કરતા વાહકોના નામ આપો. પવન છે, પાણી છે, પ્રાણીઓ છે અને પક્ષીઓ છે. એના પછી તફાવત છે, એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો. એકલિંગી પુષ્પોની વાત કરીએ, જે પુષ્પો માત્ર પુંકેસર કે માત્ર સ્ત્રીકેસર ધરાવે છે તેને એકલિંગી પુષ્પો કહેવામાં આવે છે. દાખલા તરીકે મકાઈ છે, પપૈયા છે, કાકડીના પુષ્પો એકલિંગી કહેવાય. દ્વિલિંગી પુષ્પો, જે પુષ્પો પુંકેસર અને સ્ત્રીકેસર બંને ધરાવે છે તે દ્વિલિંગી પુષ્પો કહેવામાં આવે છે. દાખલા તરીકે સરસવ છે, ગુલાબ છે, જાસૂદ છે, વગેરે વગેરે વગેરે. મિત્રો, ત્યારબાદ થોડું આગળ વધીશું. નંબર 5 છે, આપેલ બીજનો ફેલાવો પાણી, પવન અને પ્રાણીઓ દ્વારા થાય છે તેનું વર્ગીકરણ કરો. તો પાણી દ્વારા નારિયેળ, પવન દ્વારા મેપલ, સરગવો, સૂર્યમુખી, પ્રાણીઓ દ્વારા ગાડરિયું, હિરેના વગેરે વગેરે વગેરે. પ્રશ્ન નંબર 6 છે, નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. પરાગનયન એટલે શું? ને પરાગનયનના પ્રકાર જણાવો. તો એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પ્રકારના અન્ય પ્રકારના પરાગનયનમાં પુષ્પના પરાગાસન સ્થાપિત થાય છે તેને મિત્રો કહેવામાં આવે છે. મિત્રો, પરાગનયનના બે પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. નંબર 2 છે, ફલનની ક્રિયા સમજાવો.
પરાગનયનની ક્રિયા એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પ કે અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. ત્યારબાદ ફલનની ક્રિયા શરૂ થાય છે, જેમાં પરાગાસન પર સ્થાપિત પરાગરજ અંકુરિત થાય છે અને તેમાંથી એક પરાગનલિકા ઉત્પન્ન થઈ પરાગવાહિનીમાં આગળ વધે છે અને પરાગનલિકા વૃદ્ધિ પામી નીચે આવેલા અંડાશયમાં પ્રવેશે છે અને પરાગરજમાં ઉદ્ભવતા નરજન્યુઓ અંડાશયમાંના અંડકમાં દાખલ થાય છે. તેને અંડકમાં ઉત્પન્ન થયેલા માદાજન્યુઓ સાથે સંયુગ્મન પામી ફલિતાંડ. આ ક્રિયાને ફલન કહેવામાં આવે છે. નંબર 3 છે ઈસ્ટમાં જોવા મળતું પ્રજનન આકૃતિ દોરી સમજાવો. તો ઈસ્ટ એક કોષ સજીવ છે. તે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. ઈસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રબલન જોવા મળે છે, જેને મિત્રો કલિકા કહેવામાં આવે છે. કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે સ્વતંત્ર નવા સજીવ બને છે. તે નવો કોષ વૃદ્ધિ પામી પુખ્ત બની બીજા ઈસ્ટમાં કોષોમાં સર્જે છે. નંબર 7 છે આકૃતિ દોરી નામ નિર્દેશન કરવાનું છે. પુંકેસર છે અને સ્ત્રીકેસર છે. મિત્રો એની પછી અહીંયા આકૃતિ જોઈ શકો છો પુંકેસરની. પરાગાશય આવશે, તંતુ આવશે. આ પુંકેસરની આકૃતિ છે. અને મિત્રો અહીંયા બાજુમાં મિત્રો સ્ત્રીકેસરની તમે આકૃતિ જોઈ શકો છો. તો પરાગાસન આવશે, પરાગવાહિની આવશે, એના પછી અંડાશય આવશે અને મિત્રો અંડકો આવશે. તો મિત્રો આ છે આપણો આજનું વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ વિનંતી છે કે તમારે અમારી ચેનલ પર ધોરણ 7ને લગતા તમામ વિડીયો લેક્ચરો અમારી ચેનલ પર સ્વાધ્યાયન પોથીના વિડીયો, સ્વાધ્યાયના વિડીયો અવેલેબલ છે. તમારે મિત્રો આ તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટમાં જઈ અને વિડીયો તમે નિહાળી શકો છો, જેથી કરીને પરીક્ષાની અંદર સારામાં સારો સ્કોર તમે કરી શકો. અને વિડીયો લેક્ચર પણ અમારી ચેનલ પર અવેલેબલ છે સમજૂતી સાથેના. તો એ પણ ખાસ તમારે જોવાના છે. અને મિત્રો પ્લેલિસ્ટ તમારા મિત્રો સુધી પણ શેર કરવાનું છે, એટલે તમારા મિત્રોને પણ ફાયદો થઈ શકે. મિત્રો ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેવાની છે, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. અને મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. તો વોટ્સઅપ ગ્રુપની લિંક પર જઈ વોટ્સઅપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા બાદ એની અંદર તમામ અપડેટ ધોરણ 7ને લગતી તેના પર મળતી રહેશે. માટે ખાસ મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જવું. અને મિત્રો તમારા વર્ગના તમામ વિદ્યાર્થી મિત્રોને પણ અમારા ચેનલને લગતી રિવ્યૂ આપવા. બરાબર ને? કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય તો મિત્રો ખાસ તમારા માટે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ તમે કરી શકો છો, જેથી કરીને તરત બહુ ઝડપ મિત્રો સોલ્યુશન કરી શકીએ. તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.